સમાચાર ભરૂચમાંથી અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માત થયો। આંબલા ખાડી બ્રિજ પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હોવાની વિગતો છે। ખાનગી બસ પલટી મારતા 8 થી 10 મુસાફર ઇજાગ્રસ્ત થયા। સત્વરે મદદે આવેલા સ્થાનિકો ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢ્યા। 108 મારફતે ઇજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। અકસ્માતે પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ। તો 8 થી 10 મુસાફર ઇજાગ્રસ્ત થયા છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં આ અકસ્માત થયો છે ગમખ્વાર નેશનલ હાઈવે 48 પર આમલા ખાડી બ્રિજ પર અકસ્માત થયો છે। આસપાસ ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે। અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગત આપી રહ્યા છે। અંકિત, શું અપડેટ હાલ? જી, હાલમાં તમામ જે મુસાફરો છે ઇજાગ્રસ્ત તેમને હોસ્પિટલ ખસેડવામાં છે। કુલ 16 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તમામને સારવાર આપવામાં આવી છે। અકસ્માતની વાત કરીએ તો નેશનલ હાઈવે 48 ઉપર આમલાખાડી નજીક આ ઘટના બની હતી, જેમાં એસટી બસ અને ખાનગી બસ વચ્ચે ટક્કર થતા જે ખાનગી બસ છે તે પલટી ગઈ હતી અને જેમાં સવાર જે મુસાફરો હતા તેઓ ફસાયા હતા। સ્થાનિકોની મદદથી તેમને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ પણ મૃત્યુની ઘટના નોંધાઈ નથી। જી બિલકુલ આભાર। તો કોઈ મોતના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ 8 થી 10 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે। હાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। જે ઇજાગ્રસ્ત થયેલા લોકો છે તેમને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે।